હેલો નમસ્કાર મિત્રો, આજે જોઈશું આપણે એડીસી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા ભરતી 2025માં જે જાહેરાત થઈ છે તે ભરતીની સંપૂર્ણ માહિતી આપું એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। તો મિત્રો, એડીસી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા ભરતી 2025માં જાહેરાત કરવામાં આવી છે। તેમાં સૌપ્રથમ પોસ્ટ વિશે વાત કરી લઈએ તો એપ્રેન્ટિસ ક્લાર્કની પોસ્ટ છે મિત્રો। આગળ વાત કરીએ ભરતી વિશે, કરાર આધારિત ભરતી છે। લાયકાત ગ્રેજ્યુએટમાં 50% સાથે માંગેલું છે કે ફોર્મની પ્રોસેસની વાત કરીએ તો ઓનલાઈન, રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા 12/9/2025 દ્વારા તમારે મોકલાવાનું રહેશે। આગળ વાત કરી લઈએ મિત્રો કે એપ્રેન્ટિસ ક્લાર્કની નિમણૂકનો ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લી ગાંધી બીચ કોર્નર ઇન્કમટેક્સ ઓફિસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ 380014 હેડ ઓફિસ તથા બેંકની અથવા ગાંધીનગર તથા બોટાદ જિલ્લાની શાખાઓ માટે ઊભી થયેલી હંગામી માર્કેટિંગ તથા બેન્કિંગ કાયમી જરૂરિયાત માટે તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટિસ ક્લાર્કની 11 માસના સમયગાળા ઉપર નિમણૂક મેળવવા માંગતા ઉમેદવારો પાસેથી લેખિત અરજીઓ, શૈક્ષણિક લાયકાત વગેરે બેંકની વેબસાઇટ www.adcbank.coop ઉપર ઓનલાઈન તેમજ રૂબરૂ પોસ્ટ દ્વારા 12/9/2025 સુધીને મોકલાવી આપવાની રહેશે તમારે મિત્રો। આગળ વાત કરી લે શૈક્ષણિક લાયકાત વિશે તો એપ્રેન્ટિસ ક્લાર્ક માટે લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી મિનિમમ 50 માર્ક્સ સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા તેમજ કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારો આ પોસ્ટ માટે લાયક ગણવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો, સપ્ટેમ્બર 2021 પછી જે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું ઉમેદવારો અરજી કરી શકે છે। પોસ્ટ વિશે વાત કરીએ તો એપ્રેન્ટિસ ક્લાર્ક માર્કેટિંગ બેન્કિંગની પોસ્ટ છે મિત્રો। આગળ શરતોની વાત કરીએ તો 11 માસ કરાર આધારિત નિમણૂક માટે કાયદેસરનો કરાર કરવામાં આવે છે અને કરારનો સમયગાળો પૂર્ણ થતાં કરાર આધારિત નિમણૂકનો અંત આવે છે। તો 11 માસ માટે કરાર આધારિત નિમણૂક પામેલા ઉમેદવારોને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે અને તે સિવાયના અન્ય લાભો મળવાપાત્ર રહેશે નહીં મિત્રો તમારે। આગળ વાત કરીએ શરતો વિશે તો 11 માસ માટે કરાર આધારિત નિમણૂક પામેલા ઉમેદવારો બેંકના રૂલ્સ અને રેગ્યુલેશનને સ્પષ્ટપણે લાગુ પડેલા અને તેનું પાલન કરવાનું રહેશે। કરાર આધારિત જે નિમણૂક પામેલા ઉમેદવારોની નિમણૂક એપ્રેન્ટિસ ક્લાર્ક તરીકે હંગામી રહેલ અને તેઓ બેંકના કાયમી કર્મચારી ગણવામાં આવશે નહીં મિત્રો। કરાર આધારિત જે નિમણૂક પામેલા ઉમેદવારોની નિમણૂક બેંકના કાર્યક્ષેત્રમાં બદલીનો પાત્ર રહેશે અને બેંક વહીવટી કારણોસર બેંકમાં કોઈપણ શાખામાં કે હેડ ઓફિસમાં બદલી કરવાના હકદાર રહેશે। આગળ વાત કરીએ શરતો વિશે તો કરાર આધારિત નિમણૂક કરવાના અંગેની જગ્યાઓ તથા અન્ય કોઈ શરતો વિગતો ફેરફાર કરવાનો અને રદ કરવાનો બેંકનો અબાધિક અધિકાર રહેશે। કરાર આધારિત જે નિમણૂક માટે લાયકાત ધરાવતા ઉમેદવારો યાદીમાંથી મૌખિક ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે। જે કરાર આધારિત નિમણૂક કરવાનો આખરી નિર્ણય બેંકનો રહેશે। વાત કરીએ શરતો વિશે તો બોર્ડ ઓફ એપ્રેન્ટિસમાં કોન્ટ્રાક્ટ એપ્રુવ થયા બાદ નિમણૂક આપવામાં આવશે। એના પછી જોઈ લે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવા વિશે તો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક અને વેબસાઇટ માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ક્લિક કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને દબાવી દેજો। મળીએ નવા વિડીયો સાથે।